નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે। તો જો મારા વાલા ખેડૂત મિત્રો, આ છે અમારા એરંડા અને આજે આપણે એરંડાની અંદર સૌથી વધારે કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને વીઘે એરંડો કેટલો ઉતાર ખેડૂતને આપે છે એ વિશે આજે આપણે વાત કરીશું। અને આ વખતે સરકાર પણ ખેડૂતોને फायदो करी आपे छे एरंडानी अंदर अने सरकारे हवे भाव बधवाना एरंडाना नक्की कर्या छे। तो मारा वाला खेडूत मित्रों, विडियो में तमारे छेल्ले सुधी बन्यु रहेवानुं छे ने विडियो गमे तो कमेंट करजो अने लाइक करवानुं भूलता नहीं ने चेनल पर अमारा नवा होय तो दिलथी फॉलो करता जाजो। तो चालो खेडूत मित्रों, आपणे विडियोने हवे स्टार्ट करीए छीए। एनी पहेला आपणी चेनल पर नवा होय तो फॉलो करी देजो। तो जो वाला खेडूत मित्रों के आ छे अमारा एरंडा ने एरंडानी अंदर सौथी वधारे मोटा भागे खेडूतो कया खातरनो उपयोग करे छे अने कई रीते खातरनो उपयोग करवाथी खेडूतो सारो उतार ले छे अने वीघानी अंदरथी एरंडानो सारो आवक पण मेळवी शके छे। तो जो આપણે એરંડાની અંદર માળો પણ સારી બંધાઈ છે, એરંડાનો વિકાસ પણ બહુ સારો છે અને આપણો એરંડો જે છે તે માળમાં પણ એકદમ સરસ રીતે આવી ગયો છે। તો જો વાલા ખેડૂત મિત્રો કે આપણે હવે જ્યારે એરંડાને પાયામાં જે ખાતર આપીએ છીએ, આપણે અત્યારે મોટા ભાગે ખેડૂતો બનાસકાંઠામાં એરંડાની ખેતીમાં તો ડીએપી ખાતરનો જ ઉપયોગ કરે છે અને ડીએપી સિવાય બીજો કોઈ ખાતર પાયામાં નથી આપતા। पण આપણે હવે એક નવું ખાતર લઈને આવી ગયા છે ને એ ખાતરથી આપણે એરંડાની અંદર 100% રિઝલ્ટ મળે છે અને એરંડાની ખેતીમાં ખેડૂતોને મોટા ભાગે ફાયદો પણ થાય છે। અને અમે આ એરંડાનો અંદર આ જે નવું ખાતર હું તમને આજે બતાવવાનો છું એ ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી આપણે આ ખાતરનો ઉપયોગ કરવાથી ખેડૂતોને ફાયદો થાય છે ને અમને તો વીઘાની અંદરથી ઉતાર બહુ સારો મળી રહ્યો છે। तो वाला खेडूत मित्रों, तमे पण शेनी राह जुओ छो, एक बार आ खातरनो उपयोग करी जोजो, तमने वीघे केटलो उतार मळे छे ने केवुं रिजल्ट मळे छे पछी तमे मने कमेंट करजो मारा वाला खेडूत मित्रों। तो तमे जोई शको छो आपणे एरंडानी माळो पहेला तो के केवी बंधाणी छे। माळ जुओ, जेथी मोडीने थड़थी मोडीने लांबी केटली छे जोई शको छो के माळ बहु सारी है, विकास में पण एकदम है एरंडो आपणो अने एने अंदरने जे एरंडानो विकास है माळ मजबूत थाय छे ए पण तमे जुओ तमारी नजरनी सामे मारा वाला खेडूत मित्रों। तो तमने अत्यारे अमारा एरंडा जोवा मळी रह्या छे ने के एरंडानी अंदर आपणे जवा माटे पग मूकवानो पण अंदर जवानी कोई जग्या खाली नथी, तमे जुओ। तो हवे मारा वाला खेडूत मित्रों, आपणे वात करीशुं खेतरनी अंदर आपणे जे खातर नवुं नाखीए छीए ए विषे। तो मारा वाला खेडूत मित्रों, तो જ્યારે કે આપણે હવે ખાતર વિશે આગળ ચર્ચા કરીશું। તમને વિડીયો ગમ્યો છે તો કમેન્ટ કરી દેજો। તો જો સૌથી પહેલાં આપણે જ્યારે ડીએપી ખાતર પાયામાં નાખવાનું આવે છે તો તમારે જો ડીએપી કદાચ નાખવું જ હોય તો એકવાર ડીએપીનો ઉપયોગ કરજો જ અને એના સિવાય ડીએપી સિવાય તમારે જો કોઈ બીજું ખાતર વાપરવું હોય તો પણ તમે વાપરી શકો છો। તો હવે તમારે મારું એક કામ કરવાનું છે કે ડીએપી ખાતર તમે નાખો એટલે 1 વીઘાની અંદર ડીએપીનો ઉપયોગ કરજો અને બીજા વીઘાની અંદર આજે જે હું તમને ખાતર કહેવા જઈ રહ્યો છું એ ખાતરનો ઉપયોગ કરજો। અને આ બંને ખાતરની અંદરથી તમને કંઈક ડિફરન્ટ લાગે, કંઈક ફેર લાગે તો મને કમેન્ટ કરજો ને એકવાર કહેજો કે હા ભાઈ તમારું ખાતર દશરથભાઈ અમારે વાપરવું છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, જે આપણે કે ગ્રો પ્લસ કંપનીનું જે ખાતર આવે છે એનું નામ જ છે ગ્રો પ્લસ દાણેદાર ખાતર। એ અને ભૂવસ્ત્ર બંને મિક્સ કરીને જમીનની અંદર પાયામાં આપવાનું છે અને પછી છેલ્લે આપણે ખાતર આપ્યા પછી 1.5 મહિનો થઈ જાય આપણા એરંડાને ત્યારે આપણે જે કોટાસ દાણેદાર આવે છે એ નાખો તો પણ ચાલશે। કોટાસ પાવડર જે આવે છે એનો પાણી સાથે હાંકી દેશો, અંદર નાખશો તો પણ ચાલશે। તો એ બંને ખાતરોનો ઉપયોગ કરી તમે એકવાર મને જણાવજો તમને કેવું રિઝલ્ટ મળે છે। પછી તમે કહેજો કે ના દશરથભાઈ હવે અમારે આ જ ખાતરનો ઉપયોગ કરવાનો છે ને આ જ ખાતરનો ઉપયોગ કરીશું। તો આજના વિડીયોમાં આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। તો વાલા મિત્રો, વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો। જુઓ આ છે અમારા એરંડા। જય જવાન જય કિસાન।